તમારી સાથે હું એ વાત કરીશ કે આખરે આ કોકો કોલા કંપની કેવી રીતે બની, કેવી રીતના કોકો કોલાનો ઉદ્ભવ થયો. નમસ્કાર. જાણીતી સોફ્ટ ડ્રિંક કંપની કોકો કોલાની હિન્દુસ્તાન કોકો કોલા બેવરેજીસનો 40% હિસ્સો ભારતની જ્યુબિલિન ભરતિયા ગ્રુપે ખરીદ્યો. એની માર્કેટમાં જોરદાર ચર્ચા છે. પરંતુ તમારી સાથે હું એ વાત કરીશ કે આખરે આ કોકો કોલા કંપની કેવી રીતે બની, કેવી રીતના કોકો કોલાનો ઉદ્ભવ થયો. અને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ છે કે જે માણસે કોકો કોલાનું ઇન્વેન્શન કરેલું, જે માણસે કોકો કોલાની શોધ કરેલી, એ માણસને એનો લાભ નહીં મળ્યો. તો સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે ધ્યાનથી સાંભળજો. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. વાત 1865ની છે, જ્યારે અમેરિકાની અંદર ગૃહ યુદ્ધ ચાલતું હતું અને પ્રજા અને સૈનિકોની વચ્ચે જબરજસ્ત રમખાણ ચાલતા હતા, લડાઈઓ ચાલતી હતી. એ વખતે અમેરિકાની અંદર જ્હોન પેમ્બર્ટન કરીને નામનો એક લેફ્ટનન્ટ કર્નલ હતો. એ આ ગૃહ યુદ્ધની અંદર ખરાબ રીતે ઘાયલ થયો. એમને એટલી બધી ખરાબ ઈજા થઈ કે એમને બેસવાનું, ઉઠવાનું, સૂવાનું એટલું બધું ભારે પડી ગયું, એટલું બધું એમને દર્દ થતું હતું. એટલી ખરાબ રીતે આ પેમ્બર્ટન ઘવાયા હતા. હવે આ દુખાવાને કારણે સ્થિતિ એ ઉદ્ભવી કે પેમ્બર્ટન પોતે ડ્રગ્સના રવાડે ચડી ગયા અને સેનાની નોકરી છોડી દીધી અને પછી એટલાન્ટાના જ્યોર્જિયાની અંદર રહેવા ચાલી ગયા. હવે થોડા સમય પછી પેમ્બર્ટનનો દુખાવો તો ઓછો થઈ ગયો, પરંતુ ડ્રગ્સની લત વધી ગઈ અને ડ્રગ્સની લત એમને છોડતી નહોતી. હવે પેમ્બર્ટન વિચાર કરતા હતા કે મારે આ ડ્રગ્સનો કોઈ વિકલ્પ શોધવો જોઈએ. એટલે અફીણ તરીકે એ ડ્રગ્સ ખાતા હતા. તો મારે કોઈક આનો વિકલ્પ શોધવો જોઈએ એવું પેમ્બર્ટન ઘણા સમયથી વિચારતા હતા. હવે 1870માં આ પેમ્બર્ટન એટલાન્ટા ગયા. એ સમયે એમને એક અમેરિકનનો ભેટો થયો જેનું નામ હતું ફ્રેન્ક મોસન રોબિન્સન. બંને ભેગા થઈને પેમ્બર્ટન કેમિકલ કંપની બનાવી અને એ કંપની બનાવી, પણ એમાં જે ઇન્વેન્શનની જે સાઇડ હતી એ બધું પેમ્બર્ટન કરતા હતા, પરંતુ કોઈક સંજોગોની અંદર એમાં જામ્યું નહીં. ઘણા બધા રિસર્ચ કર્યા, ઘણું બધું કર્યું, પરંતુ એમાં કંઈ સફળતા મળતી નહોતી. એ વખતે પેમ્બર્ટન અને રોબિન્સને પછી ભેગા થઈને એ સોડા ફાઉન્ટેન કરીને એક કામ ચાલુ કર્યું. એની અંદર લીંબુ સોડા અને સ્ટ્રોબેરી, જિંજર એવી બધી જે ફ્લેવર્સ હતી એ લોકોને વેચવાનું શરૂ કર્યું હતું. હવે તે વખતે એમનું નસીબ જાગી ગયું, કારણ કે એટલાન્ટાની અંદર સરકારે એક નિયમ જાહેર કર્યો કે જેટલા પણ બાર છે એ બધા બારો બંધ કરી દેવામાં આવશે. હવે એટલાન્ટાની અંદર તે વખતે એવું બી હતું કે મહિલાઓ બારની અંદર જઈ શકતી નહોતી. એટલે મહિલાઓ છે આ સોડા ફાઉન્ટેન ઉપર આવીને બેસતી અને બધા ચર્ચા કરતા, ઘણા બધા લોકો આવીને ત્યાં બેસીને ચર્ચા કરતા હતા. હવે બાર બંધ થઈ ગયા, એને કારણે સોડા ફાઉન્ટેનને ફાયદો થઈ ગયો. એ પછી આ પેમ્બર્ટન સતત રિસર્ચ કરી રહ્યા હતા. એમાં એક કોલા સિરપ એમણે શોધી કાઢ્યું અને કોલા સિરપ શોધ્યું અને આ સોડા ફાઉન્ટેન ઉપર એને સર્વ કરવાનું શરૂ કરી દીધું. આ બધું ચાલતું હતું. એમાં આજે રોબિન્સન છે એણે નામ શોધ્યું કોકા કોલા, કારણ કે કોકા એક પત્તા એની અંદર યુઝ થતા હતા અને કોલા એટલે એક બદામ જેવું નટ, એટલે આ તમે આમ સિંગના દાણા જેવું હોય ને એ એની અંદર મિક્સ કરતા હતા. તો એ રોબિન્સને નામ આપ્યું કોકા કોલા. અને કોકા કોલા તે વખતે જ્યારે સોડા ફાઉન્ટેન ઉપર વેચવાનું શરૂ કર્યું એ જમાનાની અંદર તો એવી કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે બોટલ કે ક્રેનની અંદર વેચી શકાય એવું હતું નહીં. કોઈને એવો આઈડિયા બી નહીં હતો કે આવું કરી શકાય. એટલે પેમ્બર્ટન અને રોબિન્સને શું કર્યું કે ત્યાં આગળ ગ્રાહકો જે લીંબુ સોડા પીવા આવે
એમને આ જે કોલા છે એ સર્વ કરાતું હતું અને ઇમિડિયેટલી ગ્રાહક કહે એટલે એમને બનાવીને આપવામાં આવતું હતું. આ જે કોલા સિરપ હતું એની અંદર બરફ પહેલાં મિક્સ કરવામાં આવતો હતો, એ પછી અંદર સોડા એ લોકો નાખતા હતા અને પછી કોકટેલની જેમ ગ્રાહકોને આપવાનું શરૂ કરવામાં આવ્યું. ગ્રાહકોને તો આ કોકા કોલાનો ટેસ્ટ બહુ જ પસંદ આવી ગયો, પરંતુ એમ છતાં પહેલાં વર્ષે 26 કરોડ રૂપિયાનું નુકસાન થયું. અને આ બધું જ્યારે આ ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું અને આ કોકા કોલા કંપની ઊભી થવાની તૈયારીમાં હતી, પરંતુ કમનસીબ જુઓ કે 16 ઓગસ્ટ 1988ની અંદર પેમ્બલ્ટનનું મોત થયું. જેણે આ કોકા કોલાનું ઇન્વેન્શન કરેલું હતું એ માણસ દુનિયા છોડીને ચાલ્યો ગયો. હવે બીજી પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ છે કે જ્યારે પેમ્બલ્ટન જીવતા હતા ત્યારે 21 વર્ષનો એક છોકરો આશા ગ્રીક્સ સ્કેન્ડર એનું નામ હતું, એ પેમ્બલ્ટનની પાસે નોકરી માંગવા માટે આવેલો કે મને આ કોકા કોલાની અંદર નોકરી કરવા દો. પરંતુ તે વખતે કોઈ જગ્યા નહોતી એટલે પેમ્બલ્ટને એને ના પાડી દીધી. પરંતુ આ નોકરીની ના પાડી અને પેમ્બલ્ટનનું નિધન થયું. ઇન બિટવીન આ આશા ગ્રીક્સ સ્કેન્ડલર એટલો બધો અમીર માણસ બની ગયો કે એણે આ કોકા કોલા કંપની જ ખરીદી લીધી. આશા ગ્રીક્સ સ્કેન્ડલર એ પછી રોબિન્સનની સાથે બેઠક કરી અને પહેલાં રોબિન્સને એને ઓફર કરી કે ભાઈ તું કોકો કોલા ખરીદી લે, પરંતુ એણે તે વખતે ના પાડી કે આવી બધી વિતરણની ને આ બધી કોણ માથાજી કરે. પણ એક દિવસ આ કેન્ડલરે કોકા કોલાનો ટેસ્ટ કર્યો તો એ પછી એના મગજની અંદર લાઇટ ઝળકી અને 1892ની અંદર આ કેન્ડલરે કોકો કોલા કંપનીને ખરીદી લીધી. અને આજે હિસ્ટ્રી છે કે આજે કોકા કોલા દુનિયાની અંદર સોફ્ટ ડ્રિંકની અંદર મોટામાં મોટી કંપની છે અને કોકો કોલાનું $260 બિલિયન નેટવર્ક છે. આની અંદર એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ બી છે કે જ્યારે રોબિન્સને સૌથી પહેલાં 29 મે 1886ની અંદર એટલાન્ટાની ન્યૂઝપેપરમાં કોકો કોલાની જાહેર ખબર આપેલી. અને કોકો કોલાની જાહેર ખબરના એટલે કોકો કોલાનું જે નામના જે ફોન્ટ હતા એ બી રોબિન્સને નક્કી કરેલા હતા, કારણ કે રોબિન્સન એક બુક કીપર હતો એને આનું જબરજસ્ત નોલેજ હતું. એટલે કોકો કોલાના જે તમે ફોન્ટ જુઓ છો એ બી એની શોધ બી રોબિન્સને કરેલી હતી. હવે આ તો થઈ કોકો કોલાની હિસ્ટ્રી, પણ ભારતની અંદર કોકો કોલાની થોડીક વાત કરી લઈએ તો 1977ની અંદર એવું બનેલું કે જે ઇન્વેસ્ટમેન્ટના નિયમો છે એ કોકો કોલા કંપનીએ નહીં પાડેલા, તો સરકારે એને બહારના દરવાજા બતાવી દીધેલા. 1993ની અંદર ફરી જ્યારે વૈશ્વિકરણ થયું ત્યારે કોકો કોલાની ભારતમાં ફરીથી એન્ટ્રી થઈ અને કોકો કોલાએ ઘણી બધી સ્પર્ધક કંપનીઓને ટેક ઓવર કરી દીધી. 2004ની અંદર કેરળની અંદર પ્લાચી માળાની અંદર એક પ્લાન્ટ હતો, એ કોકો કોલાએ બંધ કરી દેવો પડેલો કારણ કે પાણીનો બગાડ થતો હતો એવો લોકોએ ઉહાપો કરેલો. 2013ની અંદર ઉત્તરાખંડની અંદર ફેક્ટરી ખોલવાની હતી પણ એ ફેક્ટરી ખુલી જ નહીં, એટલો બધો વિરોધ થયો હતો. અને 2014માં વારાણસીની અંદર બોટલિંગ પ્લાન્ટ કોકો કોલા કંપનીએ બંધ કરવી પડેલી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.